શિયાળાનો સમય આવી ગયો છે અને વટાણા તો અત્યારે માર્કેટમાં ધૂમ વેચાય છે. તો ચલો આપણે વટાણાનો ઉપયોગ કરીને અને આપણા ઘરના જે ઘઉંનો લોટ હોય છે તેનો ઉપયોગ કરીને અને આપણે એકદમ ચટાકેદાર સમોસા બનાવીશું. આપણે અહીંયા બહારના કોઈ પણ મસાલાનો ઉપયોગ નથી કરવાનો, આપણે જાતે જ બનાવવાના છીએ મસાલો. અને કેવી રીતે સમોસાને આપણે તૈયાર કરવા તેને ફોલ્ડ કરીને એ સમગ્ર પ્રોસેસ આપણે વિડીયોમાં જોઈશું. તો જો તમે નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા અવનવા વિડીયો તમને બધી રેસીપીના જોવા મળશે. તો પહેલાં તો આપણે અહીંયા આપણા ઘરે ઘઉંનો લોટ જે હોય છે તે લઈ અને મીઠું અને અજમો આપણે થોડો નાખી લઈશું. હવે મેં અહીંયા 3 થી 4 ચમચી એટલું ઘી અને બીજું તેલ એડ કર્યું છે. ઘી નાખવાથી સમોસા આપણા એકદમ ક્રિસ્પી બનશે. તો સારી રીતે આને મિક્સ કરી લઈ અને તેને આપણે સમોસા માટેનો નોર્મલ લોટ બાંધી લઈએ. જુઓ અહીંયા હવે ધીમે ધીમે આપણે પાણી એડ કરતા જઈશું અને આપણા સમોસા માટેનો લોટ તૈયાર કરી લઈશું. તો જુઓ અહીંયા આપણા સમોસાનો લોટ એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે. હવે ઢાંકીને આપણે આને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું અને આપણા બીજા મસાલા બનાવી લઈશું. તો અહીંયા આપણે એક પેનની અંદર જીરું, આખું જીરું આપણે લઈ લઈશું 2 ચમચી જેટલું. વરિયાળી આપણે 2 ચમચી લઈ લઈએ. આખા ધાણા જે આવે છે એ 2 ચમચી લઈ લઈએ અને 10 થી 12 નંગ કાળા મરી. અને આને આપણે લો ફ્લેમે થોડા શેકી લઈશું. તમે અહીંયા ફ્લેમ એકદમ લો રાખજો, કારણ કે વધુ ફ્લેમ હશે તો આપણું જીરું અને બળી જશે. તો આ રીતે આપણે ધીમે ધીમે એને તૈયાર કરી લઈએ. હવે આ એક મિક્સર જારની અંદર નીકાળી અને આપણે તેને ક્રશ કરી લઈએ. હવે આને એકદમ આપણે ભૂક્કું કરવાનું નથી, અધકચરા આપણે આને ક્રશ કરીશું. આ રીતે આપણે મિક્સર ચાલુ બંધ કરીને અને તૈયાર કરી લઈશું. જુઓ અહીંયા આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલાનો ટેસ્ટ એટલો મસ્ત આવે છે કે ખરેખર સમોસા બહુ એકદમ ટેસ્ટી બને છે. હવે મેં અહીંયા 4 થી 5 નંગ બટાકા બાફીને લઈ લીધા. 2 નંગ લીલા મરચાં મેં ઝીણા સમારીને તૈયાર કર્યા. આદુની આપણે છીણીને પેસ્ટ તૈયાર કરીશું. અને 1 વાટકી વટાણા મેં લઈ લીધા. વટાણા મેં બાફીને તૈયાર કરી લીધા. હવે આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લઈ અને તેમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી લઈશું. પછી તરત જ આપણે લીલા મરચાં અને આદુની પેસ્ટ આપણે એડ કરી લઈએ. સાથે સાથે જો મીઠો લીમડો હોય તો તે પણ તમે એડ કરી શકો છો. તો 4 થી 5 પત્તા આપણે મીઠા લીમડાના એડ કરી લઈએ. સારી રીતે મિક્સ કરી અને તરત જ આપણે જે મસાલો તૈયાર કરેલો છે એ મસાલો એડ કરી લઈશું. મિક્સ કરી અને થોડી વાર માટે આપણે આને ચડવા દઈએ. 1.5 મિનિટ પછી તરત જ આપણે આપણા વટાણા અંદર એડ કરી લઈશું અને આ મસાલાની જોડે આપણે વટાણાને પણ ચડવી લઈએ. હવે આપણે એમાં હળદર, લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું અને દળેલી ખાંડ આપણે 1 થી 1.5 ચમચી જેટલી એડ કરી લઈશું. તમે દળેલી ખાંડ ચોક્કસ એડ કરજો, કારણ કે જે આમાં સ્વીટનેસ આવે છે તે બહુ જ મજા પડે છે. એકદમ ટેસ્ટ આપણો જે સમોસાનો ખરો તે નેક્સ્ટ લેવલ ઉપર જાય છે. સાથે સાથે ગરમ મસાલા પાવડર મેં અહીંયા વધુ લીધો છે અને 1 ચમચી જેટલો આમચૂર પાવડર આપણે એડ કરી લઈશું. મિક્સ કરી અને પછી આપણે તરત જ એમાં આપણે બટાકા જે છે એ બટાકાને એડ કરી લઈએ અને સાથે સાથે થોડી કસૂરી મેથી એડ કરી લઈશું ફ્લેવર માટે. અને સારા પ્રમાણમાં કોથમીર એડ કરી અને આને મિક્સ કરી લઈએ. હવે આપણે આને વધુ ચડવવાના નથી. 2 થી 3 મિનિટ આપણે આને ચડવી લઈશું અને પછી આપણે આગળની પ્રોસેસ હાથ ધરીશું. તો અહીંયા જુઓ આપણો સમોસા માટેનો મસાલો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. તમે ટેસ્ટ કરજો, તો મીઠું જો ઓછું હોય તો તમે એડ કરી શકો છો. હવે આપણે સમોસા માટે આ રીતે રોટલી જે વણીએ છીએ એનું પડ આટલું જાડું રાખવાનું, એકદમ પાતળું ના કરતા, અને એને વચ્ચેથી આપણે કટિંગ કરી લઈશું. બંને હાથ વડે આપણે આને આ રીતે ફોલ્ડ કરી દઈશું. અંદરની સાઈડ પાણી લગાવી દઈશું અને આ જો આ રીતે આમ ફોલ્ડ કરી અને તેને દબાવી લઈએ, જેથી કરી આપણા સમોસા ફાટી ના જાય. અને ધીમે ધીમે આપણે હલકા હાથે અને પ્રેસ કરીશું.
કંદોઈની દુકાન જેવા આપણા સમોસા તૈયાર થશે. હવે આપણે એની અંદર એક આ રીતે વટાણું મૂકી અને આપણો માવો ભરી લઈએ. આ તમે મસાલા જે ઘરે બનાવશો અને આ રીતે તમે સમોસા તૈયાર કરશો તો ખરેખર એટલા ટેસ્ટી લાગે છે કે તમે બહાર જવાનું પણ ભૂલી જશો. આ રીતે અંદર પાણી લગાવી અને આપણે એને પેક કરી લઈએ. અહીંયા જુઓ, ધીમે ધીમે કરી આપણે બધા સમોસાને આ રીતે પેક કરી અને ડીશમાં રાખી લઈશું. પરફેક્ટ એનો આકાર બરાબર કંદોઈની દુકાન જેવો આપણા સમોસા અહીંયા તૈયાર થશે. ટેસ્ટમાં પણ એટલા બહુ જ મસ્ત તૈયાર થશે. તો આ બધા સમોસા આપણે ધીમે ધીમે કરી તૈયાર કરી લઈએ. તો આપણે બધા સમોસા અહીંયા તૈયાર કરી લીધા. હવે એક કડાઈની અંદર આપણે તેલ ગરમ કરવા રાખી દીધેલું. તેલ ગરમ થઈ જાય એટલે ધીમે ધીમે આપણે સમોસાને એડ કરી લઈ ઉપર નીચે ફેરવી અને ચડવી લઈશું. આ વખતે આપણે જે ગેસની ફ્લેમ છે એ લો રાખીશું. એક બાજુ થોડા ચડી જાય પછી એને આપણે ઉલટાવી અને બીજી બાજુ ચડવી લઈએ. જોવો, અહીંયા આપણા સમોસા ચડીને એકદમ મસ્ત તૈયાર થઈ ગયા, ક્રિસ્પી, અને ટેસ્ટ પણ બહુ જ મસ્ત આવશે. તો આને આપણે નીકાળી લઈએ. ધીમે ધીમે કરી બધા સમોસા તૈયાર કરી લઈશું. અને હવે આપણે હું તમને જો અહીંયા સમોસો તોડીને બતાવું. એકદમ ગરમા ગરમ સમોસો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી તૈયાર છે. તો હવે આપણે કરીશું આની ડીશને તૈયાર. મેં અહીંયા ખજૂર આંબલીની ચટણી, લીલા મરચાં અને ગ્રીન ચટણી, કોથમીર અને મરચાંની તૈયાર કરી છે. હવે મજા માણીશું આની આપણે. તો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.